હું જનાર્દન આચાર્ય, સમસ્ત બ્રહ્મ સમાજ, બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ 35 વર્ષની સેવા સફર યાત્રા પૂર્ણ કરે છે. આજે પવિત્ર અધિક મહિનાની સોમવતી અમાસના દિવસે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 1100 જેટલા ભૂદેવોને બ્રહ્મ ભોજન છે અને સાથે એમને ભેટ છે અને એમને દક્ષિણા પણ છે. બોલબાલાની આ સેવા યાત્રામાં હજારો લોકો જોડાયા. કાર્યક્રમે દર 2-5 વર્ષે પેઢીઓ બદલાતી રહી, પણ એમાંય સંસ્થાની જે સેવાની જ્યોત છે એ પ્રજ્વલિત રહી છે. અને રાજકોટના ઘર ઘરમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટનું નામ એટલું બધું જાણીતું છે કે આજે કદાચ એમ કહી શકીએ કે ગુજરાતની બેસ્ટ એનજીઓમાં એની ગણના થાય છે. હું તો એમ પણ સજેશન કરું છું કે જો કેન્દ્ર સરકાર હોય અને ત્યાં જો બધો વહીવટ અંગ્રેજીમાં થતો હોય તો બોલબાલાનું એક સરસ મજાનું પ્રેઝન્ટેશન અંગ્રેજીમાં જો આપણે દિલ્હી મોકલાવીએ તો બોલબાલા રાષ્ટ્રીય કક્ષાએ પણ એક સુંદર નમૂનેદાર અને બીજા લોકોને ઉદાહરણ આપી શકાય એવી સંસ્થામાં પ્રગતિ પામશે અને એની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવાશે. હું બોલબાલાના જયેશભાઈ ઉપાધ્યાય અને એની આખી ટીમને શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. જય પરશુરામ. બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટનું જે બ્રહ્મ ભોજન છે એમાં જીતેન્દ્રભાઈ શુક્લ સીએ છે અને જે ધાર્મિક સંસ્થાઓ છે એને બચાવવા માટે એમની પાસે અદ્ભુત આઈડિયા છે અને ટેક્સમાંથી દરેક સંસ્થાઓને સારી એવી રાહત મળી છે. તો જીતેન્દ્રભાઈ શુક્લ આજે આવ્યા છે તો એ બોલબાલા વિશે આપ શું કહેશો? બોલબાલા ટ્રસ્ટ એકદમ સરસ બધી પ્રવૃત્તિ કરે છે. બોલબાલાની સેવાકીય પ્રવૃત્તિ વિશે આપ શું કહેશો? બોલબાલા વિશે ખૂબ જ કહેવાનું મન થાય છે કે બોલબાલા એટલે કોઈ પણ પ્રકારની સેવા હોય, વિવિધ પ્રકારની સેવામાં બધા સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. જયેશભાઈનો એક છે કે ભૂખો ઉઠે તો વાંધો નહીં, ભૂખો કોઈ માણસ સૂવો ન જોઈએ. એટલે રાજકોટમાં વિવિધ જગ્યાએ અન્ન ક્ષેત્ર ચલાવે છે. મેડિકલનું પણ રાજકોટ સૌરાષ્ટ્રમાં મોટામાં મોટું કામ છે. દરેક પ્રકારના સાધનો અહીંથી મળે છે. બાકી કોરોના હોય કે ગમે તે હોય તો વિવિધ પ્રકારના દરેક સેવાકીય મેડિકલ સારવારમાં પણ એનો બધો ખૂબ જ સારવાર અને સાથ સહયોગ છે. એટલે બોલબાલા જેવી સૌરાષ્ટ્રમાં કોઈ પણ સંસ્થા નથી. જયેશભાઈ ની બોલબાલા ખૂબ જ આભારી છે સમાજ સેવા માટે. તો આ હતા ઉમેશભાઈ મહેતા, ચેરમેન જન કલ્યાણ ટ્રસ્ટ. થેન્ક યુ, આપનો ખૂબ ખૂબ આભાર. અત્રે બોલબાલાને આંગણે રિટાયર આરટીઓ ઓફિસર શ્રી જયેશભાઈ શાહજી, શું કહેશો બોલબાલાની સેવાકીય પ્રવૃત્તિ વિશે? બોલબાલાની સેવાની પ્રવૃત્તિ તો હું કહું કે કોઈ પણ સંકટ માટે અત્યારે 112 ને જૂનું 108 હોય તો સમગ્ર રાજકોટ શહેર અને આજુબાજુના જુનાગઢ, જામનગર, વાંકાનેર જ્યાં બોલબાલાની ઓફિસો છે તો એ બધા માટે 108 જેવી સેવા છે. અને મારી સમજણ મુજબ સૌરાષ્ટ્રમાં તો આવી કોઈ સંસ્થા નથી કે આટલી બધી સેવા આપતા હોય. એટલે દરેક બાબતના, કોઈને ધાર્મિક બાબતની જરૂરિયાત હોય, કોઈને મેડિકલ સાધનની જરૂરિયાત હોય, કોઈને મોટિવેશનની જરૂરિયાત હોય. ટ્રાફિક બ્રિગેડ સિટી અને રૂરલ આ પણ સાથે સંભળાવ્યું. એટલે કોઈ એવી પ્રવૃત્તિ નથી કે જેમાં બોલબાલા સામેલ ના હોય. અને લોકોએ અઢળક એના ઉપર વિશ્વાસ મૂક્યો છે. ઈશ્વર એમને વધારે ને વધારે આજના પવિત્ર દિવસે તાકાત આપે એવી અમારી શુભકામના. થેન્ક યુ. થેન્ક યુ જયેશભાઈ. શ્રી દર્શિતભાઈ જાની, સમસ્ત બ્રહ્મ સમાજ, આજે બોલબાલાને આંગણે આવ્યા છે. શું કહેશો દર્શિતભાઈ બોલબાલા વિશે? બોલબાલા વિશે ખરેખર જેટલું કેવું એ ઓછું પડે એમ છે. બોલબાલા રાજકોટની એક એવી સેવાકીય સંસ્થા છે કે જે દરેક જ્ઞાતિને સાથે લઈ અને દરેક દુઃખ અને સુખ બંને પ્રસંગોમાં સાથે ચાલતી સંસ્થા છે. જયેશભાઈ અને આ સંસ્થાના સ્થાપક એવા અમારા જિગ્નેશભાઈ ઉપાધ્યાય, આ બંને ભાઈઓને બોલબાલા સંસ્થા વતી લાખ અભિનંદન. આજે પરસોત્તમ માસ નિમિત્તે સોમવતી અમાસના દિવસે જે આજના દિવસે આ ભોજન રાખ્યું છે એમના માટે પણ બોલબાલા ટ્રસ્ટને ખૂબ ખૂબ આભાર. આવી જ સેવાકીય સંસ્થાઓ રાજકોટમાં ખૂબ આગળ વધે અને લોકોના દુઃખમાં હર હંમેશ બોલબાલા સાથે રહ્યું છે. આટલી જ વાત કહી અને મારી વાણીને વિરામ આપું છું. તો મિત્રો, સમસ્ત બ્રહ્મ સમાજ શ્રી દર્શિતભાઈ જાની અને સમગ્ર ટીમ સાથે આવ્યા છે અને આજે બ્રહ્મ ભોજનનો બોલબાલાનો લાભ લીધો છે. ખૂબ ખૂબ આભાર આપનો સર્વે.